દક્ષુભાઈ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી રામ. જય માતાજી. બધા મિત્રોનું કે બધા મિત્રો, ભાઈઓ, બહેનો, વડીલો, નાના મોટા બધાને મારા તરફથી જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ અને સ્વાગત છે અમારા તમારું સ્વાગત છે પુષ્પાબેન ગુજરાતી બ્લોગમાં. દક્ષુભાઈને હજુ મારા જેવું બોલતા નહીં આવડતું ને, ઊંઘમાં શું હતું? હજુ તો ઊંઘમાં છે. હવે નાસ્તો કરીને જતા રહેડો તમારા કોમે. એ રીતના ઊંઘ આવે કાલ રાત્રે. હા રેડ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારા બધાનું મારા એક ફ્રેશ વિડીયો બ્લોગમાં. આજને દિવસની શરૂઆત કરી દઈએ સવારે 11 વાગે. આશા રાખું કે તમે બધા હાજર થઈ જશો. હું પણ હાજર થઈ જઈશું. આજની દિવસની શરૂઆત તો ઉઠ્યા તાણથી ચિંતામાં હશો એવી જ દિવસની શરૂઆત થઈ છે. અને શું ચિંતા છે એ પણ તમને કહી દઉં. તો પહેલાં તો મારા રસોડાની હાલત, આ વાસણ ઘસીને મૂક્યો છે અને જો આ ફ્રીજને કાઢ્યું છે બહાર, કારણ કે ફ્રીજ હવે બગડ્યું છે. તે હવે કરવું શું? પરમ દિવસ રાતનું ફ્રીજ બગડ્યું છે, ચાલુ થતું નહીં. તે જો બધું કાઢીને સ્પેર પાર્ટ બધા કાઢી દીધા છે અને બધું કાઢી અને મૂકી દીધું છે, ધોઈને મૂક્યું છે તડકા તપાડવા. હવે ફ્રીજવાળો આવશે, ફ્રીજ હરખું કરશે, તાણો ફ્રીજ ચાલુ થશે. પરમદાર રાતનું અમે ઝુલાસણ જો ને એ દિવસ રાતનું એ ફ્રીજ બગડ્યું છે. તે કશી ઠંડકે નહીં થતી. કે 2 થેલી દૂધ હતું, એ દૂધે જો દહીં બનાવી દીધું છે. આ બધી 2 અને અત્યારમાં દૂધ લાવે ને તે જો એ દૂધે હવે તો દહીં જ થઈ જવાનું. બહાર પડી રહ્યું એટલે અને ગરમી ચેવી છે બહાર, એટલે એ દૂધે દહીં જ થઈ જવાનું છે. અને ફ્રીજની તો હાલત અમારે જો આ એક આ તૂટી ગયું છે અને બધા અમુક આ એ બધા તૂટી ગયું છે. કેટલા વર્ષથી આ ફ્રીજ ચાલે છે તમારે ખબર છે? 2013માં લાવ્યા હતા, તે 2013થી તે 2026 આવ્યું. હવે રિપેર, આ પહેલી વખત રિપેર કરાવવાનું છે. આટલા વર્ષ ચાલી ફ્રીજ મારું. અને ધોઈ મસ્ત કમ્પ્લીટ સાફ કરી દીધું છે ને ચોખ્ખું કરી દીધું છે ફ્રીજ. પણ હવે રિપેર કરવાવાળો આવે ત્યારે મને લાગે ગેસ થઈ ગયું છે કદાચ. આટલા વર્ષ થઈ એટલે હવે ગેસ તો થઈ જ રહે ને. એટલે હવે શું થયું છે તો રિપેર કરવાવાળો આવે ત્યાં ખબર પડે. 2 દિવસથી ફ્રીજ વગર ચલાવીએ છીએ. શાકને બધું બહાર કાઢીને મૂક્યું છે અને વાસણ ઘસીને મૂક્યા છે. કપડાં ને એવું બધું સૂકવી દીધું છે. અને જો બધા ફ્રીજના સ્પેર પાર્ટ તો બધા બહાર કાઢીને મૂકી દીધા છે. અને ગરમી તો કે હું જ છું એવી ગરમી છે. જો આ બધા સ્પેર પાર્ટ તડકો મૂકી ધોઈને તડકા તપાડી દીધા છે. અહીંયા પડે ગયા, અહીંયા જો સીન બધા સ્પેર પાર્ટ અહીંયા સીન હોય સીન. આ બધા તૂટી જાય પણ અમુક જો આ સેલો ટેપને એવું લગાવીશું મી એની તો હા જો સર તૂટી ગયેલા બધા, પણ તોય ચાલે એવું છે એટલે ચલવી લઈશું. પણ અમુક તૂટી ગયું છે ને એવું બધું તોય સાચવીએ તો સીએ ઘણું એ. અને સૂર્યનારાયણ દેવ તો જો છે માથા પર આવી જાય છે. પેલા કોઈક ગાડી કેવી રીતે મૂકીએ જો ઘર આગળ દોઢી ગાડી મૂકીશ કોકે. હવે કોણ છે એ તો ખબર નહીં. હવે ચોકાસ તો ધોયો છે. કાલ બહુ જ શેપટને એવું આવી હતું એટલે આ તો ચોક ધોયો તો પણ સુકાઈ ગયો છે. જો અભિયાનો છે થોડો ઘણો સુકાઈ ગયો. કપડાએ સૂકવી દીધા છે. ખાલી હવે એકલું પોતું બાકી છે. કાલ પણ મહેમાન આવ્યા હતા મારા ભાઈને ઝુલાસણથી, દવાખાને આવ્યા છે સિવિલમાં. તે મારા ભાઈ આવ્યા હતા એટલે કાલ તો વિડીયો બનાવવાનું સેટિંગ જ નથી, કારણ કે રોધીને ખાધું નીમો આખી વેળા જતી રહી એટલે કશું કરી નહીં. અને હજુ તો પોતું કરવાનું બાકી છે, તો પોતું કરી દઈએ ફટફટ. બધું સંડાસ બાથરૂમને હું તો ધોઈ કાઢી, ખાલી એટલું પોતું બાકી છે. હજુ તો 9:30 જ થયા છે, 11:30 જેવું થયું છે એટલે પોતું કરતાં તો કંઈ વાર નહીં થાય. પંખો ચાલુ મૂકી બોલો હું વિડીયો બનાવવા જતી રહે. આવું કોઈ બિલ આવશે એટલે સાહેબ રાડો પાડશે. રાડો તો કોઈ દર નહીં પાડતા, તો કશું કહેતા નહીં. ઉપરથી મને એમ કહે છે તું ગરમી મરી ના કરતા કે વહેલા સવારે ઉઠીને કે વહેલા ચોકમાં સાફ કરી દેવાનું એટલે કે તારે ગરમી ના લાગે. ઉપરથી મને એવું કહી કે તને ગરમી ના લાગે ને એટલે પહેલાં બહારનું કરી દેવાનું, પછી ઘરમાં અંદર ધીરે ધીરે કર્યા કરવાનું કે સોયડો એવું છે. એટલે હેડો હવે જો પાછું હા રહી જતું હતું તે પાછું. એક તો એક્ટિવા કાલ રાતનું બગડ્યું છે. તે એક્ટિવાએ પાર્લરે મૂકીને આવ્યા છીએ
હવે એક્ટિવા તો કદાચ અત્યારે રિપેર કરાવી દેશે. એક્ટિવા રિપેર થશે પછી ફ્રીજનું રિપેર કરવા આવશે. એટલે બે બાજુનું તકલીફ થઈ ગઈ. એક્ટિવા હરખું થઈ જાય સારું, પછી આ ફ્રીજનું વારું લેવાનું છે. કેમ ઘેર આવ્યા તમે? સંડા જો બપોરે 12 વાગે બોલો આયા હો. કોમ કરતા કરતા બહાર તો ગરમી ભયાનક સાહેબ. આજ તો ભાઈ રોજ હોય સચકીએ ને, ભયાનક ગરમી હોય સાહેબ. આવ્યા હતા 12 વાગે એવાના કોમે. હવે જતા રહે છે. અને મારા કુકર ચાલુ છે, 2 રસોઈ કરવાના સાહેબ. તો હેડે બપોરનો ટાઈમ થઈ ગયો છે. અને મગ આજે બુધવાર છે એટલે મગ અને ભાત બનાવી દીધા છે. મગ ચડી છે એટલે વઘાર કરી દીધો છે એટલે ચડી છે. એટલે મગનો ભાત કરી દીધા. અને રોટલી દક્ષું કે મારે નહીં ખાવી, ગરમીનું બહુ નહીં ખાઈ શકાતું, એટલે કે મારે તો મગ ભાત ચાલશે. અને છાશ કે 1 ગ્લાસ પી લઈ એટલે ચાલશે. મારે મેં સવારે ભીંડા શાક અને રોટલી ખાધું હતું. આજ તો સવારે નાસ્તામાં ભીંડા શાક અને રોટલી કરી હતું. પેલું સાહેબ ખાતા નહીં ને બપોરે, એટલે એમના માટે સવારે શાક અને રોટલી કરી દીધું હતું. તે હવે મેં શાક રોટલી ખાધું હતું એટલે મારે બહુ ખાવાની ઈચ્છા નહીં. ગરમીનું પાણી પી કરાય છે, ખવાતું નહીં બહુ. એટલે મગનો ભાત કરી દીધા છે. દક્ષુ કહે છે ને કે રોટલી કરો, તો 1 કે 2 રોટલી કરવાની થશે, બાકી મગનો ભાત જ છે. જો મગનું શાક ચડે છે દબદબાઈને બરાબરનું. હજુ તો પાણી છે થોડું, એટલે પાણી બળી જાય એટલે પછી હું તો અટોમણ નહીં કરતી, ડાયરેક્ટ જ વઘાર દેવાનું. અટોમણ કશું જ નહીં કરવાનું, ડાયરેક્ટ જ આ રીતે. જો ડુંગળી, લીલા મરચાં, લસણ ને બધું નાખીને અટોમણ વગર એટલે મસ્ત બને છે. અટોમણ કરીને એટલે નહીં મજા આવતી, કઢી ખાતો ને એવું લાગે છે એટલે નહીં. બગીચામાં થઈને મારી બેનપણીના ઘેર આવી જઈ. હું બગીચામાં પહેલાં જઈ આવી અને થઈને ઇસ્ત્રીવાળા કપડાં લીધા ને હવે મારી બેનપણી ઘેર આવી. ત્યાં પોદરાનો તો આ આબાનો જેટલો પોદો ખરાય બરાબરનો નહીં, એ આખો ઢગલો થયો છે બરાબરનો, જેટલો પોદળો ખરે છે જેવું છે બધું. જેટલું નેચો છે. હા હું કઈ જાય જો પેલી રહી કેરી. ગરમી પણ કેટલી પડો છો એટલે કેરીઓ આવી ખરી જોઈ બધી ખરી જોઈ. જો આ નીચે પડી છે એક, અને આ જો બળી જાય. તડકો ગરમી અડી ને એટલે બળી જાય એ બધી કેરીઓ, કાળી થઈ જાય નહીં. અને નીચે એક પડી છે, બગડી જેલી છે. પણ જો બગડી ગયેલી છે, નહીં પાડવી રહેવા દે બેટા. જો આને પાડ્યા અને પાડી જો કેરીઓ. નહીં લઈ જાવ મારો પણ હું કરો પાડી ખાલી ખાલી. જો કેરીઓ ના પાડી તો હવે પાડીશી. જો કેરીઓ આલી માટીવાળી થઈ જાય, પણ શું કરશો? એ તો એવું જ કરે ને, ધોઈ નાખે. જો ડીજે જાય છે, ડીજે પણ દેખાતું નહીં. જો મેટ્રો દેખાય. ચંદ્રદેવ વહેલા વહેલા 7 વાગે તો ઉગી ગયા. અજવાળું છે જો એક બાજુ, તો આ બાજુ સૂર્ય હાથમાં છે અને આ બાજુ ચંદ્રદેવ ઉગી ગયા. 7:30 થવા આવ્યા છે કદાચ.